નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત અને રીઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીએસસી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, આજે આપણે ગણિતમાં ટકાવારી ચેપ્ટર જોઈએ. ટકાવારી ચેપ્ટર એક એવું ચેપ્ટર છે જેનો ઉપયોગ સાદું વ્યાજ, ચક્રવર્તી વ્યાજ, નફો ખોટ વગેરે જેવા ચેપ્ટરમાં ટકાવારીનો ઉપયોગ થાય છે. જોઈએ મિત્રો, ટકાવારી હંમેશા 100 ને આધારે જ જોવા મળે છે. 100 એ ટકાવારીનો એક આખો ભાગ છે. જેવી રીતે 50% એ 100 નો અડધો ભાગ છે. એમ જ કે 25% 100 નો ચોથો ભાગ છે. 20% એ 100 નો પાંચમા ભાગ છે. ટૂંકમાં મિત્રો, કોઈ પણ ભાગને 100 વડે ગુણવાથી ટકાવારી મળે અને ટકાવારીને 100 વડે ભાગવાથી ભાગ મળે છે. તો જોઈએ મિત્રો દાખલાને. 100 ના 10% કેટલા થાય? 100 આ નાની જગ્યાએ મિત્રો ગુણાકાર મૂકી દેવાનો અને 10% ભાગ્યા ટકાવારીના 100. મિત્રો 100 ઉડી જશે. ટકાવારી 100 ના 10% 10 થાય. એવી જ રીતે કે 200 ના 40% કેટલા થાય? તો 200 ના નાની જગ્યાએ મિત્રો ગુણાકાર 40 મૂકી દઈએ ટકાવારીના, ભાગ્યા ટકાવારીના 100. મિત્રો જોઈએ, શૂન્ય શૂન્ય ઉડી જશે. 4 દુ 8 અને શૂન્ય મૂકી દઈએ. 200 ના 40% 80 થશે. એવી જ રીતે 500 ના 20% કેટલા? 500 ના 20% કેટલા? તો જોઈએ, 500 ના 20% ભાગ્યા ટકાવારીના 100. જોઈએ કે મિત્રો શૂન્ય શૂન્ય ઉડી જશે. 5 દુ 10 અને એક શૂન્ય મૂકી દઈએ. 500 ના 20% 100 થશે. આવી જ રીતે જોઈએ મિત્રો આગળ. ભારતનો પગાર 25% વધારો કરવામાં આવે અને ત્યારબાદ યોગ્ય ન લાગતા 25% ઘટાડો કરવામાં આવે તો કેટલા ટકા નફો કે નુકસાન થાય? મિત્રો જોઈએ કે પહેલા 25% વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ 25% ઘટાડો કરવામાં આવે છે. તો મિત્રો શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ. મિત્રો 25% વધારો અને ત્યારબાદ 25% ઘટાડો, ટકાવારીના 100. મિત્રો 25 ગુણ્યા 25 કરીએ તો 25 નો વર્ગ 625 થાય. ટકાવારીના 100 ના 100. મિત્રો ઉપર છે 625, નીચે છે 100. તો મિત્રો બે શૂન્ય કાપવા માટે બે રકમને પોઈન્ટ મૂકી દઈએ તો જવાબ મિત્રો 625 અને આ 625 6.25 એ નુકસાન. જે રકમ બીમાં છે. મિત્રો હંમેશા એટલા જ ટકા વધારો કરવામાં આવે અને જ્યારે એટલા જ ટકા ઘટાડો કરવામાં આવે તો હંમેશા નુકસાન જ થાય. તો જે આપણો જવાબ છે બી. ખાંડના ભાવમાં 10% વધારો કરવામાં આવે ત્યારબાદ 10% ઘટાડો કરવામાં આવે તો શું ફેરફાર થાય? મિત્રો પહેલા 10% વધારો કરવામાં આવે છે
અને ત્યારબાદ 10% ઘટાડો કરવામાં આવે છે, તો મિત્રો હંમેશા ખોટ જ જાય કે ટકાવારી ઈની ટકાવારી પહેલા વધારવામાં આવે અને એ જ ટકાવારી જે ઘટાડવામાં આવે એટલી ને એટલી, ત્યારે હંમેશા ખોટ જ જાય. શોર્ટકટ મુજબ જોઈએ કે 10% વધારો કરવામાં આવે અને ત્યારબાદ 10% ઘટાડો કરવામાં આવે ભાગ્યા ટકાવારીના 100, શૂન્ય શૂન્ય ઉડી જશે, એક એકા એકા. મિત્રો 1% ખોટ થાય, 1% ખોટ થાય, જે ઓપ્શન સી માં આપેલી છે. ચલો મિત્રો, આ તો શોર્ટકટ મુજબ જવાબ લાવી ગયો. હવે એને સમજૂતી મેળવીએ. ધારો કે આપણે 100 રૂપિયા રકમ છે, એના 10% વધારીએ કે 10% વધારીએ તો 110 રૂપિયા રકમ, 110 રૂપિયા રકમ થઈ. અને પછી આપણે 10% ઘટાડો કરીએ. ચલો 110 ના 10% ઘટાડો કરીએ તો જોઈએ મિત્રો, 110 ના 10% ઘટાડો કરીએ ભાગ્યા ટકાવારીના 100 કે શૂન્ય શૂન્ય ઉડી જશે. મિત્રો 11 રૂપિયા ઘટાડો, 110 માંથી 11 રૂપિયા બાદ કરો તો 99 રૂપિયા આવે. જે મિત્રો આપણે રકમ હતી 100 રૂપિયા અને 10% વધારો કરવામાં આવ્યો, ત્યારબાદ 10% ઘટાડો કરવામાં આવ્યો, તો જે રકમ 100 રૂપિયાની હતી એ હવે 99 રૂપિયાની થઈ ગઈ. 1 રૂપિયા નુકસાન આવ્યું, જે આપણે ઓપ્શન સીમાં છે અને શોર્ટકટ મુજબ પણ આપણે જોઈ લીધી. તેલના ભાવમાં 20% વધારો થયો, ત્યારબાદ 20% ઘટાડો થયો, તો કેટલા ટકા નુકસાન કહેવાય? તો મિત્રો જોઈએ કે 20% વધારો થયો અને ત્યારબાદ 20% જ ઘટાડો થયો, તો કેટલા ટકા નુકસાન થયું કહેવાય? મિત્રો પહેલા શોર્ટકટ મુજબ જોઈએ. શોર્ટકટ મુજબ જોઈએ કે 20% વધારો, ત્યારબાદ 20% ઘટાડો ભાગ્યા ટકાવારીના 100. જોઈએ મિત્રો, શૂન્ય શૂન્ય ઉડી જશે, 2 દુ 4, 4% ખોટ. મિત્રો 4% ખોટ આવી, જે ઓપ્શન ડી માં આપણે આપેલું છે. તો મિત્રો જોઈએ સમજૂતી. કે રકમ લઈએ આપણે 100 રૂપિયા અને 20 વધારીએ 20%, તો 100 ના 20% 120 થાય, 120 અને પછી 20% ઘટાડીએ 120 ના 20%, 120 ના 20% ભાગ્યા ટકાવારીના 100, શૂન્ય શૂન્ય ઉડી જશે, 12 દુ 24, 24 આયા. તો મિત્રો બાદ કરીએ, 120 માંથી 24 બાદ કરીએ તો જવાબ આવે 96. જે આપણી રકમ હતી 100 રૂપિયા અને બાદ કરીએ 24 બાદ કરીએ તો 96, 4% મિત્રો આપણે એને ખોટ આવી, જે ઓપ્શન ડી માં આપણે આપેલું છે અને શોર્ટકટ મુજબ પણ જોઈ લીધી.